તમે અમારા કુલદેવતા, તમે અમને સર્વ કંઈ આપ્યું છે, સ્થાન, માન, સંપત્તિ, મોભો, પણ માટીની ખોટ છે. દાદા, અમારી એકધારી પૂજામાં તમને કાંઈ ઓછપ વર્તાય છે તો અમને અભૂતની ક્ષમા કરો ને મારું ખોળું ભરી દો. જો તમે તમારા ભક્તોની મનોકામના પૂરી ન કરો તો માનવીના હૈયાથી શ્રદ્ધા ડગી જશો પ્રભુ, ને તમે ભગવાન નહીં રહો, રહેશો માત્ર પથ્થરના ટુકડા. હું ખોળો પાથરું છું પ્રભુ, મારું ખોળો ભરી દો, મારું ખોળો ભરી દો પ્રભુ, મારો ખોળો ભરી દો. ઉભરે, કોણ છે તું? હું કમળી, કમળી વાદા. મને જોઈને તે મોં ફેરવ્યું શા માટે? એ તો તમને એવું લાગ્યું હશે શેઠાણી. લાગ્યું હશે? તું તો હજી મોં ફેરવીને ઊભી છો. તમે રહ્યા નગર શેઠાણી અને હું મામૂલી વાદા. મને કી આમાન્યારે જાળવવી જોઈએ ને. આમાન્યના નામની આડે તું સાચી વાત છુપાવે છે કમળી. સાચું કે મને જોઈને તે મોઢું શા માટે ફેરવ્યું? ગુનેગાર છું. મેં તારા ભક્તો નગર શેઠ અને શેઠાણીના સુખી સંસારમાં હાથ કાપી છે. ભગવાન ધારણ કરી પવિત્ર શેઠાણીના માથે જૂઠું કલંક લગાડ્યું. મેં નગર શેઠ ઉપર હુમલો કર્યો હતો ધનની લાલચમાં આવીને, ઊંડા મુનિમના કહેવાથી. હે દાદા, તમે મારા કર્મોની સજા મને આપી દીધી છે. આ પીડા મારાથી સહન થતી નથી. હે દાદા, હું તમારા ચરણની સોગંદ ખાઈને કહું છું કે કદી આવા જીવનભર કાળા કામો નહીં કરું. હે દાદા, મને આ પીડામાંથી છુટકારો આપો અથવા સંસારમાંથી ઉપાડી લો પ્રભુ, ઉપાડી લો. આગળ મેં મારું જીવ સળગાવ્યું નાખ્યું છે, હવે મારાથી સહન નથી થતું. મને ક્ષમા કરજો દાદા. આ શું કરે છે? મને મારવા દો ના, મને મારવા દો. નહીં રૂપા, તારી પર ચડાવેલું આંખ ખોટું છે. એ તો મારા મનનો વહેમ હતો. સાચું કહું છું. હા રૂપા, દાદા ખેતરપાળે સમયસર મારી આંખ ખોલી, નહીં તો આ ખોટો વહેમ મારી રૂપાનો જીવ લઈ લે. રૂપા, મને ક્ષમા કરી દે. રૂપા, આ તમે શું બોલો છો? ક્ષમા માંગી મને પાપમાં નાખો છો. તમાથી વ્યામ ગયો એ જ મારા માટે ઘણો થયો, એ જ મારા માટે ઘણું થયું ના. તો ચાલો રૂપા, આપણે ઘરે છીએ. તમારા વગર મારું જીવન અકારું લાગે. તમને બેને જોઈને તો રાજી રાજી થઈ ગયો. ખરેખર રાજી થયા છો? હા, ઉપર ઉપરથી કે અંતરથી? અંતરથી. સાચું કહો છો મુનિમજી? અમને દેવ જણાની એમખેમ જોઈ અને તમારા પેટમાં તેલ નથી રેડાયું? તેલ શું કામ રેડાય? તમારા મોઢા ઉપરથી એમ લાગે છે મુનિમ. શેઠ, મારું મોઢું એવું છે. ઊંઝા, તારું મોઢું તારા કાળા કામોની ચાડી ખાય છે. કાળા કામો? એવું મેં શું કર્યું છે? ઊંઝા, મારા સંસારમાં છે રેડનાર તું જ છો. મને મારી નાખવાનું કાવતરું પણ તે જ કર્યું. પણ હું શું કામ કરું? મારી માલ મિલકત જમ કરવા, આ રાજના નગર શેઠ થવા. તમને ખોટો વહેમ છે. ઊંઝા, વહેમ હતો, હવે વહેમ દૂર થયો છે અને સાચી વાત મને સમજાણી છે. તું દગાખોર છો, કપટી છો. જે થાળીમાં તે ખાધું છે એ થાળીમાં તું થૂક્યો છો. શેઠ, ખબરદાર! હવે જો મારી નજર સામે ચડ્યો છો તો નીકળી જા મારા ઘરમાંથી બહાર. ના ના ના, એમની ક્ષમા કરો. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલની ક્ષમા હોય, પાપનું પ્રાશ્ચિત હોય, ગુનાની સજા હોય, પણ પૂંજાએ તો કપટ કર્યું છે. આવા કપટી નોકરોને નોકરીમાંથી કાઢી નાખવા એ જ એની સજા છે. અને જીવ તો જવા દઉં છું એ એની ક્ષમા છે. ઉભો છો કેમ? નીકળ મારા ઘરમાંથી. જાઉં છું પ્રેત, જાઉં છું, પણ યાદ રાખજો, તમે સૂતેલા સ્ત્રીને લાત મારીને સંછેડો એનું ફળ તમારે ભોગવવું જ પડશે. લો, પાણી મારે નથી પીવું. પીવા માટે નથી લાવી, ઢાંકણીમાં લાવીશું. ડૂબી મરવા માટે? હાસ તો કહેતા હતા કે નગર શેઠ થઈ, માલ મિલકત તો માલિક બનીશ. અરે એ તો ન થયા, પણ માથેથી મુનિમય મટી ગયા. ગુજરાત લેવા ગયા ને, હવેલી ખોઈ આયા. મેણા નમાર પન્ના મેણા નમાર. હું બાજી હારી ગયો છું, હિંમત નથી હારી ગયો. દાવ આવે શોખથી મારી, જરૂર મારી. માટે તો હું 8-8 વર્ષની ને બતાડવી છે. ટનાટન ધ્યાનમાં છે કાકા. બોલ બોલ. સુંદર, ખૂબસૂરત, રૂપાળી. પણ કાકા, હા. એના બાપની જોડે તમારે વાત કરવી પડશે. જરૂર હું એના બાપ લિયારે વાત કરીશ. નામ તો બતાવ. ટનાટન યાદ નથી આવતું. કર કર.
યાદ આવ્યું કાકા. આ આપણો પેલો ગંગોવાદી છે ને, એની છોકરી ગુલાબી. ઓહો, ગુલાબી હોય કે કાળી પણ 16-17 વર્ષની જવાન છોકરી ટનાટન હોવી જોઈએ. આ છે કાકા, થઈ ગઈ લો. શું થઈ ગઈ? આ તમારી દાઢી. ઓહો. અને હું આ ચાલ્યો. અરે ક્યાં ચાલ્યો મંગળો? આજ તો તું રોકડા પૈસા લેતો જા. ગુલાબી ગુલાબી. ઓહો, કાંડો થઈ ગયો કાકો. ગુલાબી રોકડા હવાના પોરમાં. વાહ ટનાટન. હવે કઈક વાત જમતી હોય એમ લાગે છે. આ બાપ દીકરો બંને ગુલાબી માટે અંદર અંદર ઝઘડશે. બંને બિલાડા અંદર અંદર બાજશે અને આ વાંદરો ફાઈ જશે. ટનાટન. એ કાકા, પૈસા લાવો. એટલે આવી ગઈ તું? કેટલી વાત દોડાવી. આવી તો ગઈ ને. બોલો શું કામ છે? આજે છે ને કે મારો બાપ આખો દિવસ ઘરમાં નથી, એટલે થયું કે તને બોલાવીને થોડીક પ્રેમની વાતો કરું. તેમની વાત કરું. તેમની વાત કરતા બાપ જોડે. એની અરે મારી માએ પ્રેમની વાતો કરી બિચારી મરી ગઈ. તેમાં હું શું કરું? અને સાંભળો, હું કઈ એટલી સસ્તી નથી કે જ્યારે બોલાવો ત્યારે આવી દઉં. સમજ્યા? વાંકાનેરની છું, વાંકાનેરની. હા. હવે વાંકાનેરની જો એમાં આમ બાકી ચૂકી શું થઈ જાય? હું કઈ કમ નથી, હું ચાંપાનેરનો છું, ચાંપાનેરનો. હા, નક. અરે ક્યાં આલી હે ગુલબંકાવલી? વાંકાનેર. અંજર તમારું તો નથી ને? નક. રાજકુમાર નું નામ આવે છે એટલે બધા હાથ પડે છે, કોઈ ના પાડતું જ નથી. આ ગાંજર તમારું હોય તો આવું જ બીજું દેખાડો. નક. બીજું? હા, બંને ખોવાના છે બાપુ. બંને ખોવાના છે. બે ખોવાના હોય તો એમ કરો, આ પેરી બતાવો. તમારું હશે તો જરૂરથી તમારા બાપનું હશે. નહીં, તમારા માપનું હશે. કુમાર, તારા માટે તેજલ નું જીવવું હરામ થઈ જશે. હું તને તેજલ ને મળવા નહીં દઉં. મને રોકવા વાળો તું કોણ? મારું નામ છે લાલિયો. શું છે લાલિયો? હા, લાલિયો વાદી. અને એ પણ સાંભળી લે, કાલે મારા તેજલ હારે લગ્ન થવાના છે. તે પણ મારા જ હુકમથી. મારી થનાર પત્નીને હું કોઈ હારે મળવા નહીં દઉં. નીકળી અહીંથી, નહીતર પછી એમ નહીં કહેતો કે પોતાની શેરીમાં કૂતરો પણ હાવજ થઈ જાય છે. વાહ હાવજ વાહ. પણ લાલિયા, તું ભૂલી જાય છે કે હાવજની ખાલ પહેરવાથી કૂતરું હાવજ થઈ શકે. તારી લાશ ભૂલી જા. શું કહો છો બાપુ? શું કહો છો? આ દીકરી, હું સાચું જ કહું છું. ક્યાંય રાજકુમાર અને ક્યાં તું. ઝૂંપડીનો દીવો કદાપી સુરત થઈ શકતો નથી. અંધારું અજવાળાને પામવા જાય એ પોતે જ નાશ પામે છે. મારું કોઈ માં, રાજકુમારને ભૂલી જા, ભૂલી જા. કઈ રીતે બાપુ, કઈ રીતે ભૂલી જાઉં? કઈ રીતે? તું તો રાજકુમારને મળવા ગઈ હતી ને? હા, અને નિરાશ થઈને પાછી વળી. અરે લગ્ન રાડો સાથે નહીં થાય માં. તારા મારા કાંટો તારા બાપુએ કાઢી નાખી છે. કાલે તેજલના લગ્ન છે લાલિયાની સાથે. હા માં, પણ રાજકુમાર ક્યારેય તેજલને નહીં ભૂલે. તેજલના લગ્ન કાલે ભલે લાલિયા હારે થાય, પણ રાજકુમાર ક્યારેય કોઈની હારે લગ્ન નહીં કરે. વાદીની એ છોડીએ તો મારી આશા ઉપર પાણી ફેરવી દીધું છે. મારા સપનાઓને ધૂળમાં મેળવી દીધા છે. એ છોકરીને ધૂળ ચાટતી કરી દીધી. મારી દીકરીના શોખને રોડી નાખનાર ને હું ક્યાં? હવે આગ લાગશે, જરૂર આગ લાગશે. એટલે હું એમ માનતો હતો કે આ દહેજનું નામ સાંભળીને વાદી લગ્નની ના પાડશે. હવે તો આ લગ્ન તું જ અટકાવી શકે એમ છે. કેવી રીતે? મારું માન તો તેજલને ઉપાડીને ભગાડી જા. ભગાડી જાઉં તો તું એની મેળે ભાગશે. એટલે કહું છું કે બળજબરીથી ભગાડી જા. હું તને મોઢે માયકો ધન આપીશ, એટલે તારે બાકીનું ઉત્તર આરામથી વીત. વાત તો તમે મુદ્દાની કહી શેઠ. હવે હું એમ જ કરીશ જેમ તમે કહ્યું છે તેમ. પણ મહારાજે માંગેલી આટલી મોટી પહેરામણી તમે લોકો આપશો કેવી રીતે?
ક્યાંથી આપશો? અને વગર પહેરામણી મહારાજ આપણા લગ્ન કોઈ કાળે નહીં થવા દે, કોઈ કાળે નહીં થવા દે. મારી વાત માનતે છે ને, આપણે આ રાત છોડી દૂર ક્યાંક ચાલ્યા છીએ, પછી આપણા લગ્ન કોઈ અટકાવી શકશે નહીં. તેજલ, કોઈ અટકાવી શકશે નહીં. નાનો કુમાર, આમાં આપની આબરૂનો સવાલ છે. તમે ચિંતા ન કરો, મને મારા મામા માથે પૂરો ભરોસો છે. હવે આપના લગ્ન કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી. તું રોકીશ? વળી પાછો તું આવ્યો કમજાત. કુમાર, મેં તમને કહ્યું હતું કે તેજલ સાથે લગ્ન કરવાનો વિચાર માંડી આવો, પણ તમે માન્યા નહીં. મોં સંભાળીને બોલ શિયાળવા, તો ભલે પારખા થઈ જાય કે કોણ શિયાળવા ને કોણ હાવજ. કુમાર, હા હાવજ. નહીં કુમાર, આવા પામરને મારી તમે તમારી તલવાર આવડાવશો નહીં. જવા દો એને. લાલિયા, ઉઠ. આજ તો તેજલના કહેવાથી તને જીવ તો જવા દઉં છું, પણ બીજી વાર હાવજની હામો થયો તો ફાડી ખાઈશ. જા. જાઉં છું, પણ આનો બદલો હું જરૂર લઈશ. પેલા ઘેર છે કે આપણા લગ્નના આવા સારા બાબત દેનારા તારા મોઢાને હું ચૂમી લઉં. આપણા લગ્નની વાત નથી થઈ હજી. આ તો સુરજભાઈના લગ્ન તેજલ હારે કરવાની હા પાડી છે. ઓ રત્ના, ઓ ધર્મા, નિરાશ નહીં થા. બાપુએ સુરજ તેજલના લગ્નની હા પાડી છે. મને વિશ્વાસ છે હવે મારા બાપુ આપણા લગ્નને ના નહીં પાડે. ઓ રત્ના, એ પોતાની યાદ શક્તિ ખોઈ બેઠી છે, પણ તું ચિંતા ન કરતી. હવે રૂપા સાજી થઈ જશે. રૂપા, 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 સ્વામી, રૂપા મને ક્ષમા કરી દે. રૂપા મને ક્ષમા કરી દે. શેઠાણીની આ હાલત કોણે કરી? કોણ છે નરાધમ? હું એ જીવ તો નહીં છોડું. નહીં, નહીં, પ્રભુ મને ક્ષમા કરો. દાદા કેતર મારું ક્ષમા કરો. હવે આવા પાપો કોઈ દિવસ નહીં કરું. ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હવે આવા પાપો કોઈ દિવસ નહીં કરું. મને ક્ષમા કરો. કુમાર, મને ક્ષમા કરો. તો તું છે એ કાળા કામોનો કરનારો, પાપ કરતા નડેલો ને હવે પ્રજાથી ડરે છે. કુમાર, ક્ષમા વિરસ્ત ભૂષણ, એને ક્ષમા કરો. બાપુ, આને તો મને જ થોપી દો. એને ક્ષમા ને સજા દે હું જ કહીશ. આવું છે ક્ષમાના કરનાર. ચાલો હવે લગ્ન પતાવો. દાદા કેસર બોલ દીકરી. મારી એક વાત કહું છું. બોલ. અહીંયા બેન. હું રહી ગયો બાપુ. મારા લગ્ન આજ મને બોલાવી. અરે પણ લગ્ન તારે ક્યાં હતા?